નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં સ્વચ્છ ભારત મિશનની સુપર સ્વચ્છ લીગમાં સુરત મહાનગરપાલિકાને ટોપ 3માં સ્થાન મળતા વિવાદ સર્જાયો. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી. દરરોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ વેસ્ટ ઉત્પન્ન થતો હોવા છતાંય વૈજ્ઞાનિક નિકાલ ન થતો હોવાના આક્ષેપ કર્યા. અનેક સ્થળોએ લેન્ડફિલ ઓવરફ્લો, ગેરકાયદેસર ડમ્પિંગ અને જૂની મશીનરીની સમસ્યાઓ હોવાનો દાવો કર્યો. બગીચા ઉદ્યાનનો કચરો અલગ પ્રોસેસ ન કરી મ્યુનિસિપલ કચરામાં મિક્સ કરાતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પર્યાવરણ અને ભૂગર્ભ જળ પ્રદૂષણનો ખતરો વધતો હોવાની ચેતવણી આપી. નગર વિકાસ અને ગૃહ મંત્રાલય સમક્ષ સબમિટ ડેટામાં ગડબડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વતંત્ર ઓડિટ, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિક પ્રતિસાદ આધારિત તપાસની માંગ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સુપર સ્વચ્છ લીગ સ્ટેટસ સસ્પેન્ડ કરવાની તેઓએ માંગ કરી છે. જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પુરાવા તરીકે ફોટા અને દસ્તાવેજો રજૂ કરવાની પણ તૈયારી બતાવી છે. વિજય પાનસેરિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મળ્યું છે, પરંતુ આ જે સ્થાન મળ્યું છે એ ખોટા, મિથ્યા અને મેન્યુપ્યુલેટેડ ડેટાના આધારે મળ્યું છે. આપ જોશો કે સુરત શહેરમાંથી રોજ આશરે 3000 મેટ્રિક ટન જેવો કચરો બહાર નીકળે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા તેમાંથી ફક્ત 600 મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કરે છે. સુરત મહાનગરપાલિકા પાસે ખજોદ ડમ્પિંગ સાઇટ પર એ કેપેસિટી જ નથી અને એ જે મશીનરીઓ બી છે તે આઉટડેટેડ છે. એટલે આ ફક્ત ને ફક્ત છેલ્લા 3 વર્ષથી તમે કોન્ટ્રાક્ટ જોશો તો જે સિટી ટ્રાન્સપોર્ટ કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમને પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવામાં આવે છે અને સુરત શહેરમાંથી રોજ આશરે 3000 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે. એટલે આશરે 30 લાખ મેટ્રિક ટન કચરો છેલ્લા 3 વર્ષમાં નિકાલવાનો હતો, પરંતુ તે નિકાલ કર્યો નથી અને એમને પેમેન્ટ આશરે 110 કરોડ જેવું ચૂકવાયું છે અને બાકીનું પેમેન્ટ બાકી છે. તો છેલ્લા 3 વર્ષથી જો એ કામગીરી જ ન કરતા હોય, સંપૂર્ણ કચરાનો નિકાલ જ ન કરતા હોય, તો આ એવોર્ડ કઈ રીતે મળ્યા? આ ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. અને સાથે સાથે સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એ ગાર્ડન વેસ્ટ નિકાલ કરવાનો સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોન્ટ્રાક્ટર જ નથી. તો આ ગાર્ડન વેસ્ટ જાય છે કે આનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? આ તમામ બાબતોનો માહિતી સાથે, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના પુરાવા સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો અને આમાં જે પણ સર્વેક્ષણ એજન્સીઓ જેમણે ખોટી માહિતી કેન્દ્ર સરકારને મોકલી હોય, અહીંના જે પણ અધિકારીઓ જવાબદાર હોય અને સિટી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એમની સામે એફઆઈઆર કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ તમામ માંગ સાથેનો પત્ર લખ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.